નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તરબૂચના પાક વિશે કે અત્યારે જે તરબૂચનો પાક છે એમાં મેજર પ્રોબ્લેમ અત્યારે વેલા ફાટવાનો પ્રશ્ન આવી રહ્યો છે। આવી અવસ્થા ક્યારે આવે કે જ્યારે તરબૂચનો વેલો 1.5 થી 2 ફૂટનો થાય છે ત્યારે જેનું થડ હોય છે એની બાજુમાંથી વેલો છે એ ફાટતો હોય છે। તો આને જે છે એ ગમિંગ સ્ટેમ બ્લાઇટ્સ રોગ કહેવામાં આવે છે કે જ્યારે આ વેલો ફાટે છે ત્યારે એમાંથી ચીકણું પ્રવાહી બહાર આવતું હોય છે અને ત્યાર પછી એ જે ચીકણું પ્રવાહી છે એ કાળા કલરનું થઈ અને ત્યાં એક ફૂગ ડેવલપ થતી હોય છે, જેને હિસાબે જે આગળના ફ્રૂટ લાગે છે એનું ડ્રોપિંગ થઈ જતું હોય છે, એટલે કે ખરી પડતા હોય છે। તો એના નિવારણ માટે શું કરવું? ક્લોરોથેનોનિલ જે પાવડર આવે છે એ અને થાયોફિનાઇટ મિથાઇલ આ બંને પાવડર ભેગા કરી અને એકરે 500 ગ્રામ પાણી સાથે પીવડાવવામાં આવે તો ખૂબ સારું એવું રિઝલ્ટ લઈ શકાય છે। તો મેજર આવો પ્રોબ્લેમ આવે ક્યારે કે જ્યારે વધારે પડતી ઠંડીનું વાતાવરણ થાય ત્યારે આ પ્રશ્ન આવી શકે। પછી કોઈ નાઇટ્રોજનયુક્ત જે ગ્રેડ હોય અથવા તો ખાતરો હોય એ વધારે પ્રમાણમાં આપવાથી પણ આ પ્રશ્ન બની શકે। અને એક મેજર પ્રોબ્લેમ એ બને છે કે ઘણા ખેડૂત મિત્રો એવું કરે છે કે ભાઈ પાણીનું જે શેડ્યુલ હોય છે તે એમ ફેરફાર કરતા હોય છે। માની લો કે કોઈ ખેડૂત છે એ 30 મિનિટ પાણી આપતા હોય તો ક્યારેક 45 મિનિટ પણ પાણી આપી દેતા હોય છે, ક્યારેક 60 મિનિટ 1 કલાક પણ પાણી આપી દેતા હોય છે। તો ખેડૂત મિત્રો આવું ન કરો, કારણ કે આનાથી જે છે એ છોડની અંદર પાણીનું બેલેન્સ વિખાય છે, જેના હિસાબે જે પાણીની નસો હોય છે છોડની અંદર એમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જેને હિસાબે પાણીનું અનબેલેન્સિંગ થવાથી પણ આ જે વેલા ફાટવાનો પ્રશ્ન છે એ આવી શકે છે। પછી જો આ કંટ્રોલ થયા પછી એક ICL કંપનીનો સારામાં સારો ગ્રેડ ફર્ટીફ્લો 12/6/22 ઓક્સાઇડ કેલ્શિયમવાળો તમે એના પછી આપશો તો ખૂબ સારું એવું રિઝલ્ટ જે ફ્રૂટ બંધારણ છે એમાં ખેડૂત મિત્રો તમે લઈ શકો છો। 12/6/22 ગ્રેડ એક એવો છે કે એની અંદર માઇક્રોન્યુટ્રન પણ આવી જાય છે, 12% નાઇટ્રોજન છે, 6% ફોસ્ફરસ છે, 22% પોટાશ છે અને 12% ઓક્સાઇડ કેલ્શિયમ આવેલું છે એની અંદર। એના સિવાયના ચિલેટેડ માઇક્રોન્યુટ્રન પણ એની અંદર આવેલા છે। તો જે કેલ્શિયમનું કામ છે, જે ફ્રૂટનું બંધારણ થતું હોય, જે ઉપરની જે છાલ બનતી હોય છે એમાં કેલ્શિયમનો ખૂબ મોટો રોલ હોય છે અને આ 44 ગ્રેડની અંદર કેલ્શિયમ છે એ ઓક્સાઇડ સ્વરૂપમાં છે। તો જે ફ્રૂટનું બંધારણ પણ સારું એવું થાય છે, ફ્રૂટનો શેપ પણ સારો બને છે। તો આ જે ગ્રેડ છે ખેડૂત મિત્રો એ તમારે એકરે 5 કિલો વાપરવાનું હોય છે અને એ આપ્યા બાદ જ્યારે ફ્રૂટનું બંધારણ થઈ જાય એ પછી ICL કંપનીનો એક સારામાં સારો ગ્રેડ મેગફોસ પણ તમે આપી શકો છો, જે લો pH વાળો ગ્રેડ છે, જેની અંદર 55% ફોસ્ફરસ છે, 18% પોટાશ છે અને 7% મેગ્નેશિયમ છે, કે જે પરિપક્વતા અવસ્થાએ જે વેલો પીળો પડી જતો હોય છે, વેલો પડી જતો હોય તો એના માટે ખૂબ સારું એવું રિઝલ્ટ તમે ICL કંપનીના જે આ બે ગ્રેડ મેં કીધા, ફર્ટીફ્લો 12/6/22 ઓક્સાઇડ કેલ્શિયમ અને મેગફોસ 0-55-18-7 ઓક્સાઇડ મેગ્નેશિયમ, આ ગ્રેડ પણ એકરે 5 કિલો આપવાનો હોય છે ખેડૂત મિત્રો। તો આ બંને ગ્રેડ વાપરથી ખૂબ સારું એવું તમે તરબૂચની અંદર રિઝલ્ટ લઈ શકો છો। આભાર।